પિંજરું જોવો તમે આ ગ્રીન એગવા બોલો તો બિનઝેરી મતલબ ટૂંકમાં હે ને એક ડોલ કાઢી દીધા છે જડ બિલાડી ઘાસ લીધી લાગે પણ ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અને આજે આપણે છીએ રાજકોટમાં. આપણે આજે પ્રદ્યુમન પાર્કની મુલાકાત લેવાની છે. અને હું એકલો નથી, આપણી સાથે છે જયપાલભાઈ ડાભી. આપણે મિત્ર છે, પહેલેથી નાનપણનો મિત્ર છે. ચાલો આપણે ટિકિટ લઈ લીધી છે, આપણે એન્ટર કરવી. ફાઇનલી મિત્રો અમે પ્રદ્યુમન પાર્કમાં એન્ટર થઈ ગયા છીએ અને અમે જો તમે ચાલવાનું ચાલુ કરી દીધું છે. પાર્ક રહ્યો ને બહુ મોટો છે. હા, તો અમે છે ને તમને બધું બતાવશું. તમે છે ને અમારી હારે બ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે એકવાર. તો આપણે જો આ ઝીલ જો આવી ગયા છે. આ છે ને અંદર તમે ગરો એટલે નાનકડી એવી ઝીલ છે. આ જુઓ તમે. હે રેડી અને બતકું ને એવું બધું છે. અને આ જુઓ તમે. આવી રીતે મને શેખ સુધી બન્યા રહીજો. ઘણું નવું જોયા જેવું આ ગણે તમને બતાવું. આ તમને બધું બતાવું અને આખે પ્રદ્યુમન પાર્કનો મેપ છે. અને આપણે ક્યાંથી ગયા હતા? હા, જો આપણે અહીંયાથી ગયા અને અહીંયાથી આ રસ્તે આવ્યા આપણે. અને અત્યારે આપણે અહીંયા જો આ રસ્તે આવ્યા આપણે અને અહીંયા પહોંચ્યા. ઝીલ મેં તમને બતાવીને અહીંયા પહોંચ્યા અને અત્યારે હું અહીંયા ઊભો છું. હજી આપણે બધું જોવાનું બાકી છે. અને આ બધા ખોટા જનાવર નથી, સાચા છે પિંજરામાં. તમને એકવાર બતાવું, તમે જોઈજો. ઓકે. ખોટા શું પાડે? તો મિત્રો અમે છે ને હરણ ને એવું બધું જોઈ લીધું. ચિકારા ને એવું 2 જાતના હરણ જોયા હતું. તો હજુ તો કેટલા જાતના હરણ આવશે તમે એકવાર અહીંયા જો. આ પિંજરું કેનું ખબર છે? આ પિંજરું છે રીંછનું. તમને બતાવું છો. આ રીંછનું પિંજરું છે. તમે જુઓ એકવાર. અહીંયા ચાક રીંછ બતાવતું હશે. જો રીંછ અહીંયા કણે છે. બતાડો રીંછ. હા, જો ત્યાં રીંછ છે. જો મિત્રો અમે છે ને ઓલું સાદું રીંછ તો જોયું આપણે. અને અમે તમે છે ને હિમાલયન રીંછ જુઓ. ક્યાં છે હિમાલયન રીંછ? ક્યાં છે એ પાસે બતાવો તમને. હિમાલયન રીંછ બતાવો અમને. કંઈ ફૂટું છે અત્યારમાં. જો અહીંયા ફૂટું છે હજુ. અને આવું કંઈક પિંજરું છે. અહીંયા એવી કંઈક વ્યવસ્થા છે. તો ફાઇનલી આપણે દીપડાના પિંજરા પાસે પહોંચી ગયા છીએ. દેખાડો તમે. આ કેમેરામાં ના દેખાડો. તો આ પિંજરું દીપડાનું છે. તમને જો બતાય ને તો તમને દેખાડ્યું દીપડો, પણ એ દેખાતો તો છે નહીં, કારણ કે ઉપરની સાઈડ છે ને વહી ગયો હશે રહ્યો ને. જ્યારે આની સૌથી પહેલી વાર અહીંયા જ્યારે આવ્યો હતો ને હું પ્રદ્યુમન પાર્કમાં, ત્યારે અહીંયા દેખાડો દીપડો. ત્યારે જ દીપડો અહીંયા કાં નજીક બેઠો હતો. અત્યારે નથી અહીંયા ઘણે. મિત્રો તમે જો અહીંયા છે ને ફરતા હોય ને તો અહીંયા કાંઈ બાથરૂમની પણ વ્યવસ્થા છે. એટલે ત્યાં મૂંઝાવાની જરૂર નથી. તમને એમ થતું હોય કે આ વીઘાનું ગાર્ડન ને એમાં વીકું કરો ક્યાં જાય છે, તો અહીંયા બાથરૂમ છે, મૂંઝાવાનું નથી. તો મિત્રો આ પિંજરું જુઓ તમે. આ ગ્રીન એગવા બોલો તો બિનઝેરી મતલબ ટૂંકમાં છે ને એક દીધા ડોલ કાઢી દીધા છે. જુઓ તમે અહીંયા. આ સાહુડી. આ તમે એકવાર સાહુડી જો. અહીંયા કણે સાહુડી એટલે આપણે કહે ને શેઢાડી. આ શેઢાડી અહીંયા કણે જો. 2 છે, 2 ને 3 બેઠી અહીંયા કણે. આ પિંજરું તાડ બિલાડી. આમાં પણ તાડ બિલાડી છે. જો બતાવું. જો મિત્રો બિલાડી અહીંયા બેઠી દેખાય છે. અહીંયા બિલાડી બેઠી છે. કેમેરામાં તમને એટલો અનુભવ ન થઈ શકે, પણ તમે જુઓ ખાલી. આમાં જો ભારતીય ગરુડ. ક્યાંય ગયું ગરુડ? અહીંયા બેઠું છે. જો ગરુડ બેઠું છે ને. અહીંયા જો ડોકા લાવીને કહી દીધું કે હું તમને જોઉં છું એમ. આપણે બિલાડી, ડોલકા કીડા ને ગરુડ ને એવું બધું જોઈ લીધું, શેઠાડી ને એવું. પણ હવે આપણે જોવાના છે એરું સાપ. હવે આપણે સાપના ઓલામાં જઈશું. જુઓ તમે એકવાર એનો મોટો
સાપના મોઢામાં કરો એટલે તમને સાપ દેખાશે. ઝેરી આ રહ્યું ને મિત્રો, આ એ ખડ ચિતળો, આ હે ખડ ચિતળો, જો હે ને એ ખડ ચિતળો હે. અને આ હે પાયથોન. પાયથોન યાર જો એક અહીંયા હે, એક અહીંયા હે, બીજો અહીંયા હે, ત્રણ હે પાયથોન. આખે આખું પિંજરું જો. આના ભારતીય અજગર જુઓ મિત્રો, ભારતીય અજગર બે મોટા મોટા એ બે છે ને. એક તો જો તમને આ ચાલતો અજગર દેખાડ્યો, અને આને અજગર કહેવાય, સાચો અજગર. જે ઓલા આખા માણસ ગળી જાય ને આવડે, આજ બીજા કોઈ નહીં. કાં જયપાલભાઈ આખા માણસ ગળી જાય ને, આ જો તમને બતાવું, જો કરે મોટું ઊંચું એ આવડે. આજ તો આખા માણસ ગળી જાય ને આજ, બીજું કોઈ નહીં. અને આ હે ડેંડું. આપણે કઈ ડેંડું, જો આ ડેંડું છે આપણે ખાઈણમાં ત્યાં બધું ને પાણીમાં ડેંડા રહેતા હોય ને આ ડેંડું. અને આ જો આ બિનઝેરી આવે, જાળીદાર અજગર. આ બિનઝેરી આવે જો છે એને જયપાલભાઈ, એ ડેંડું છે. હા એ ડેંડું છે, બિનઝેરી ડેંડું. અને આ હે નાગનું ઘર છે, અને એમાં નાગના ઘરમાં કાચબા શું કરે એ કંઈ ખબર ન પડતી ભાઈ. કાચબા છે આ રેડ ઇડલ્ટ ટેરાપીન. અને આજે સુરજ કાચબા જોવો એકવાર તમે. સુરજ કાચબા એટલે બધા એક્સરસાઇઝ તમે નહીં જોયા હોય કોઈ દિવસ. જો છે સુરજ કાચબા હે જુઓ. નાના બે નાગ છે. આ હે વીટેકર્સ બોઆ. છોકરાની કે કોઈ પુ લખ્યું હોય પણ દેશી ભાષા રામ જાણે. જયપાલભાઈ તમારો પહેલી વાર અનુભવ છે ને આનો, કેવો કર્યો? મજા આવે? જે શરૂઆત છે, આગળ તો બધું બાકી જ છે. ત્યાં રસ્તામાં રખડતા હોય ને એટલે તમને આવા ચડે કે તમારે જનાવર જોવે તો આ બાજુ જાઓ. આ બાજુ રહે ને એટલા જનાવર છે, આપણે જઈએ આ બાજુ. હાલો તો મિત્રો આપણે કંઈક આ પિંજરામાં આવે. આ પિંજરામાં શું છે? ભારતીય ઘુડખર છે. અને ઘુડખર ક્યાં ઊભું તમને બતાવું છો. ઘુડખર સાહેબ અહીંયા ઊભા. ઘુડખર એ આપણે બધા ઘુડખર ગામમાં આને બાર દિમાગથી ગધેડો હિંમતથી, પણ અહીંયા છે ને એમ કે ઘુડખર છે. ઘુડખર કાં જયપાલભાઈ આ ઘુડખરને ગામમાં શું કે ગધેડો જ કે ગામમાં? મને ગધેડો ન કે. તો તમે જો આ હે ને ચિકારા છે. ચિકારા એ હરણ જેવું જ, હરણની સાઈઝ કરતાં નાનું આવે. ચિકારા કહેવાય એને. ના એટલા બધા ઘુડખરે જોવો તમે. અત્યારે એમને હે ને નાસ્તો પણ મળી ગયો ઘુડખરને. નાસ્તો બોલે તો બ્રેકફાસ્ટ ખતરમાં. તો મિત્રો આપણે રખડતા આવી ગયા. આપણા મેન મકસદ શું જોવાનું હતું? હા વાંદરું ને આને માકડું કહેવાય. બેઠું વાંદરું, એ એક વાંદરું ને અમારું બીજું વાંદરું છે. એ બિલાડી પણ, બિલાડીના બચ્ચા તમને બતાવું યાર. અહીં ઘણા બિલાડીના બચ્ચા હોય તમે જોવા દો. હા જંગલી બિલાડી. અત્યારે તમે મસ્તી કરે છે બિલાડીના બચ્ચા. બચ્ચા નથી, બિલાડી છે. એવડી કદા જંગલી બિલાડી રહે ને એવડી કદા આવે. અને જો શિયાળ, તમે શિયાળ જોઈ શકો છો મિત્રો. શિયાળ છે, શિયાળ.
રખડતા રખડતા ક્યાં આવી ગયા? વાઘના પિંજરામાં આવી ગયા. વાઘના પિંજરામાં ને પિંજરા બહાર આવી ગયા આપણે વાઘના. તમને વાઘ બતાવું, ડેન્જર. જો એકવાર તમે જો, એ કેટલો તાજો લાગે છે. અને આ પિંજરામાં ટોટલ કેટલા? 2 વાઘે. એક ત્યાં છે અને બીજો હું નહીં બીજો વાઘ તમને બતાવું. બીજો વાઘ છે ને અહીંયા બેઠો છે. જો અહીંયા બેઠો બીજો વાઘ. આપણે વાઘ જોઈ લીધા, સાચો વાઘ. એ પણ રાજકોટનો. જો પિંજરા બોર્ડ માર્યા હોય એટલે ટૂંકમાં આપણને ખબર પડે. દેખાય નહીં તો કાંઈ નહીં, ક્યારેક અંદર ગરી ગયો દેખાય નહીં પણ ખબર પડે કે આ પિંજરું વાઘનું છે એમ. મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા કારણે જળ બિલાડી છે. જળ બિલાડી અહીંયા કારણે છે. જો હા, જળ બિલાડી. આપણે જળ બિલાડી જોઈ લીધી છે ને. જો એકવાર તમે અહીંની નજારો જુઓ. હવે મિત્રો અમે છે ને આપણે આવી ગયા એશિયા સિંહ જોવા. એશિયા સિંહ જો, એશિયા સિંહનું પિંજરું છે અને અહીંયા કણે સિંહ બેઠા છે. જો અહીંયા બેઠા છે સિંહ. સિંહણ 2 છે. તમને એક દેખાતું પણ 2 છે અહીંયા કણે. જોવો તમે, કેમેરામાં એટલું ઝૂમ થતું નહીં ને તમને બતાવો સરખું. ઝૂમ થાય તો ફાટી જાય રિઝલ્ટ. અને હવે આપણે જવાનું મગર. જો મગર, તો હાલો હું તમને મગર દેખાડું. આ બધું બધા મગર છે, ઘડિયાળ છે. આ બધું બધા છે ને મજા આવશે જોવાની. હાલો અત્યારે મગરનો આ બધું મગર જોવા મળશે. જો એક મગર અહીંયા છે, બીજી મગર અહીંયા છે, બીજી જો અહીંયા કણ છે મગર. બહાર નથી નકર ક્યારેક બહાર બેઠી હોય, મજા આવશે જોવાની તમને. ચાલો મગરની કેટલી જાતિ છે અહીંયા કણ તમને બતાવું એકવાર. ખાલી એક મગર નહીં, અહીંયા કેટલી મગર છે. અને આ મગરને કહેવાય ઘડિયાળ, કારણ કે એનું મોઢું રહ્યું ને એ તો પાતળું ઘડિયાળના કાંટા જેવું આવે એટલે એને છે ને ઘડિયાળ કહેવાય. ઘડિયાળ મગર. અત્યારે મગર દેખો. હા મગર જો, જોવા મગર હે. આ ઘડિયાળ મગર નથી, આ બીજી મગર છે. જોવા આને નોખી રાખી, કારણ કે આ થોડીક ડેન્જરસ. આ મગર ને ડેન્જરસ આવે. આ મગર ઓરિજિનલ મગર. કલર ઉડી ગયા છે. હા ઉપર થોડો કલર ઉડી ગયો એનો. તડકે રહી રહી હું છું જયપાલભાઈ. તડકે રહી રહી મોબાઈલનો કલર થોડો ઉડી ગયો. જયપાલભાઈનું કેવું એમ છે કે તડકે રહીને છે ને મગરનો કલર ઉડી ગયો. પણ મારા ભાઈ, એટલે હું તમને પણ કહેવા માંગુ છું, તડકે ન રહેતા ને તમારો કલર ઉડશે નહીં, તમારો કલર બે જાય. હા બે જાય એટલે થોડામાંથી ડીમ છે, કાળો થઈ જાય છે. હાલો આપણે જઈએ આગળ. તમને બધું બતાવવાનું બાકી છે.